જાગૃતિ મહિલા સમાજ આણંદના ઉપક્રમે 46મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. સંસ્થાના અધ્યક્ષાપક કુસુમબાની પ્રેરણાથી અને પ્રમુખ ભારતીબેન પટેલ, ઉપપ્રમુખ સરોજબેન શાહના માર્ગદર્શન હેઠળ મંગળવારના રોજ લાયન્સ હોલ આણંદ ખાતે 46મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હિરલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભનું ઉદ્ઘાટન માયાબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નીપાબેન પટેલ એટલે કે મહિલા મોરચા મંત્રી, જાગૃતિબેન પટેલ, સ્મિતાબેન પંડ્યા, સોનલબેન પટેલ, હર્ષાબેન સુથાર, નિશાબેન જાની આ પ્રસંગે મહિલા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ભારતીબેન પટેલ છે અને જાગૃતિ મહિલા સમાજ આજે જાગૃતિ મહિલા સમાજનો 46મો વાર્ષિક દિવસની ઉજવણી અમે કરી છે અને આ સંસ્થાની સ્થાપના મારા અધ્યક્ષાપક કુસુમબેન એડનવાલાએ કરી હતી અને પાપા પગલી કરતી આજે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે અને જેમાં મારી બહેનો મોટી સંખ્યામાં મેમ્બર બનેલી છે અને એમના સાથ સહકારથી સંસ્થાનું ખૂબ જ સુંદર કાર્યો કરી રહી છે. અને આ સંસ્થા બહેનો માટે તો કાર્યો કરી રહી છે કે એ લોકોના દરેક જાતની પ્રવૃત્તિમાં એ લોકોને આગળની આગળ નિપુણ બનવામાં, પણ તે સાથે અમે ઘણા સામાજિક કાર્યો કરીએ છીએ કારણ કે સમાજમાં ઘણી જગ્યાએ જરૂર છે ત્યાં આગળ નાની નાની જગ્યાએ અમે પહોંચવાની કોશિશ કરીએ છીએ. અને જેમાં અમે અંબાજીપુરા સ્કૂલ 2018માં દત્તક લીધી હતી અને એ સ્કૂલમાં વર્ષના દરેક તહેવારો અમે બહેનો સાથે, મારી સંસ્થાની બહેનો એટલી ઉત્સાહી છે કે દરેક અમે તહેવારો એ લોકોની સાથે ઉજવીએ છીએ. ગાયત્રી ગુરુકુળ ચેરિટેબલ ટ્રસ્ટ પણ અમારી સાથે, અમારી જાગૃતિ સંસ્થા સાથે જોડાયેલું છે અને સમૂહ લગ્નમાં યોગદાન આપવું. લંડનથી આવતા પાર્સલો જે મને 2018થી પાર્સલો આવે છે કપડાના અને દાગીના, સાડીઓ કે જે બહેનો ત્યાં આગળ ના પહેરતી હોય એ બધું અહીંયા આવે છે અને અહીંયા આગળ મને ઓછામાં ઓછા 50થી 55 બેગો આવી છે જે એક બેગ 22.5 કિલોની હોય છે અને તેને જુદી પાડવી અને પછી જરૂરિયાતમંદ વિસ્તારની અંદર એનું વિતરણ કરવું. લગ્ન કરતી દીકરીઓને સાડીઓ, પછી ઇમિટેશન દાગીના બધું આપવું. અને જે અમે વૃદ્ધાશ્રમની અંદર નંદ મહોત્સવ ઉજવવો, વૃદ્ધાશ્રમની અંદર વડીલો સાથે ભજન કાર્યક્રમોનું આયોજન કરવું, આવા ઘણા કાર્યો અમે કરી રહ્યા છે. અમારી સંસ્થા 3 વિદ્યાર્થીઓને ભણાવી રહી છે અને દાતાશ્રીઓના ડોનેશનથી અમે એ લોકોની ફી પણ ભરી રહ્યા છે. અને દરેક તહેવારો જે હોય એ વર્ષમાં આવતા દરેક તહેવારોની કીટો બનાવીએ છીએ. જેવી રીતે કે ઉત્તરાયણ આવશે, પછી હોળી આવશે, ધૂળેટી આવશે, મસાલા આવશે, રેશન કીટ કરવી. અને અમે લોકોએ 42 પરિવારો દત્તક લીધા છે અને એ પરિવારો એટલા જરૂરિયાતમંદ છે કે જ્યારે એમને આપણે આપીએ છીએ ત્યારે આપણને એટલો આનંદ થાય છે, એમ થાય કે આજે મારે આંગણે નારાયણ આવ્યા છે. અને કોઈ દિવસ મને એવું ના થાય કે આ ટાઈમે કેમ આવ્યા. એ લોકોને આપણે હંમેશા એટલા પ્રેમથી એમની જરૂરિયાતો પૂરી કરીએ છીએ.